આમોદ નેશનલ હાઈવે પર બેફામ કાર ચાલકનો આતંક, ટ્રકના કાચ ફોડી મચાવ્યો હોબાળો, હાઈવે પર ટ્રાફિક જામ, મામલો પોલીસ મથકે પહોંચ્યો। ભરૂચ જિલ્લાના આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર આવેલી મુખ્ય ચોકડી નજીક બેદરકારી અને આક્રમક વર્તનનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે ટ્રકમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। ટ્રક ચાલકના જણાવ્યા મુજબ રોંગ સાઈડથી આવી રહેલા કાર ચાલકે ટ્રકની આગળ જોખમી રીતે કટ મારવાનો પ્રયાસ કર્યો, જેના કારણે કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતમાં કારના દરવાજાને ભારે નુકસાન થયું હતું, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। અકસ્માત બાદ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને ટ્રક ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી। ટ્રક ચાલકના આક્ષેપ મુજબ કાર ચાલકે પથ્થરમારો કરીને ટ્રકનો આગળનો કાચ ફોડી નાખ્યો તેમજ હેડલાઇટને પણ નુકસાન પહોંચાડ્યું। જાહેર માર્ગ પર થયેલી આ ઘટનાથી અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા। પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ટ્રક ચાલકે 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જાહેર માર્ગો પર અકસ્માત બાદ કાયદો પોતાના હાથમાં લેવાની વધતી માનસિકતા ચિંતાજનક બની રહી છે। ભૂલ કોઈની પણ હોય, પરંતુ હિંસા, તોડફોડ અને આતંક મચાવવો કોઈ પણ રીતે યોગ્ય નથી। આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરીને કાયદાનો ડર ઊભો કરે તે સમયની માંગ બની છે, જેથી હાઈવે પર મુસાફરી કરતા નિર્દોષ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, આમોદ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। વોરિંગ જાત નીકળ્યા હતા આમોદ ગામમાં ચોકડી પાસે રોંગ સાઈડમાં આવ્યા। શું બનાવવું એના ચોકડી પર તમારી સાથે? ચોકડી પાસે રોંગ સાઈડ ભાઈ આવ્યા અને ગાડી અડી ગઈ ડાબી સાઈડમાં, રોંગ સાઈડ આવ્યા હતા ડાબી સાઈડમાંથી। તો તમારી ગાડીને શું નુકસાન થયું? પછી ભાઈએ અમારી ગાડીના કાચ અને હેડલાઇટો બધી ફોડી નાખી। કેવી રીતે? પથ્થર મારી। પથ્થર મારીને ફોડી નાખી? હા, પથ્થર મારી। કઈ ગાડી છે એમની? એમની આ 4 વ્હીલ। તો શું તમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા આવ્યા? હા, ફરિયાદ લખાવવા।